મોહન સ્વામી મહારાજ કે એમાં જ તમારી શક્તિ બહાર આવશે. એમ ન કીધું બંધ થશે વરસાદ. પણ પછી તમે જુઓ, આ સફળતા એટલે કલ્પનાતીત સફળતા છે, અનઇમેજિનેબલ સફળતા છે. આખા મહિના દરમિયાન કોઈ પ્રસંગ બનતો નથી. નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે કોઈ પ્રસંગ એક ચમકલું થયું નથી, અને લાખોની સંખ્યામાં માણસો આવ્યા. અને મોહન સ્વામી મહારાજ બેઠા હતા. કેવી રીતે? અપૂર્વમુનિ સ્વામી શું કહે છે, 600 એકરમાં પ્રમુખ સ્વામી મહારાજની ફિઝિકલ એબ્સન્સમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેઝન્સ દેખાતી હતી 600 એકરમાં. સ્વામી તો હાજર નતા સદેહે. અને મોહન સ્વામી મહારાજની ફિઝિકલ પ્રેઝન્સમાં 600 એકરમાં એબ્સન્સ દેખાતી હતી. આ બોલી કે વિચાર કરજો. હા, તમે આના પર હું શું કહું છું? પ્રમુખ મોહન સ્વામી મહારાજ હાજર, જાણે એનું અસ્તિત્વ જ નથી. એમની જાણી છે જ નહીં, કોઈ ઠેકાણે નહીં. બહુ અઘરું કામ છે આ. આ બધી મહારાજે વાત કરીને, જો આ શ્રીજી મહારાજને ગુણાતીત સંતો ના આવ્યા હોય તો આપણા ભેજામાં બેસે નહીં.